સમસ્યાથી ત્રાહિમામ તાંદળજા વિસ્તારની મહિલાઓનો મોરચો વડીવાડી કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો। વડોદરા શહેરના તાંદળજા વિસ્તારની નુરાની સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં છેલ્લા 4 મહિનાથી ગંદા પાણીની સમસ્યા હજુ સુધી યથાવત છે। અનેક વખત તંત્રને લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યા હલ કરવા માટે કોઈ પગલાં લેવાતા નથી, જેના પગલે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક મહિલાઓએ પોતાના અને પરિવારના આરોગ્ય માટે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ સમસ્યાને લઈને તેઓ સતત તંત્રને રજૂઆતો કરી રહ્યા છે, છતાં તંત્ર તરફથી કોઈ સકારાત્મક કાર્યવાહી કરાઈ નથી। પાણી જેવી મૂળભૂત સવલત માટે લોકો રોજ મુશ્કેલી અનુભવતા હોય છે, પણ તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું નથી। આજરોજ 12:15 કલાકે વડોદરા શહેર કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ અશફાક મલિકના નેતૃત્વ હેઠળ મહિલાઓનો મોરચો વડીવાડી કચેરી સરદારબાગ પાસે પહોંચ્યો હતો, જ્યાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો। તેનો ઉદ્દેશ્ય છે કે તંત્રને જગાડવો અને સ્થાનિક જનતાને શુદ્ધ પાણી આપવાની તંત્રની વિરસાયેલી ફરજ યાદ કરાવવાનો હતો। સ્થાનિક અગ્રણી એડવોકેટ અશફાક મલિકે તંત્ર પર તીખી ટિપ્પણી કરતા જણાવ્યું કે અમે ચેતવણી આપીએ છીએ કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ હલ્લાબોલને ગંભીરતાથી લે છે કે કેમ। ફરીથી રજૂઆતોની ફાઇલ ધૂળ ખાતી રહી જશે તેમ લાગી રહ્યું છે।